Hello, dear students. Hi, everyone. Hi, Bacha Party. Myself, Hiren sir, and welcome back to my video tutorial where you can learn the easiest way of physics. ચલો તો શરૂઆત કરીએ. આ જે સેશન છે જેની અંદર આપણે અહીંયા નિયમિત વર્તુળ પ્રકારની જે ગતિ છે તેને સરળ આવર્ત ગતિ સાથે સાંકળવાની છે, અથવા તો તમે એના કરતાં વિરુદ્ધ જે છે એ પણ બોલી શકો છો. એટલે કે નિયમિત વર્તુળમય ગતિ જે છે એને સરળ આવર્ત પ્રકારની ગતિ તરીકે પણ સાબિત કરી શકાય છે. તો બસ એના જ વિશેની વાત આ જે કોન્સેપ્ટ છે તેની અંદર આપણે કરવાના છીએ. ઓકે, ચલો તો સમય જે છે એનો બગાડ કર્યા વગર શરૂઆત કરી દઈએ. હવે ધારી લો કે અહીંયા જે છે એ આપણી પાસે એક ઉગમ બિંદુ છે, અથવા તો આપણી આ જે વર્તુળ છે એનું કેન્દ્ર છે, કે જે વર્તુળમય કેન્દ્રની ત્રિજ્યા એ જેટલી છે. ઓકે, વર્તુળમય કેન્દ્ર જે છે એની જે ત્રિજ્યા છે, જે ત્રિજ્યાને આપણે કહીશું આપણું એમ્પ્લિટ્યૂડ. જે આપણે સરળ આવર્ત ગતિની અંદર વાત કરીએ છીએ તો સરળ આવર્ત ગતિમાં આપણે તેને શું કહીએ છીએ? એમ્પ્લિટ્યૂડ, એટલે કે કંપ વિસ્તાર. હવે આ એ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર કોઈ એક કણ જે છે એ પોતે ઓમેગા જેટલી ઝડપથી વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. ધારી લો કે અહીંયા કોઈ એક કણ છે, જે કણને આપણે કહી દઈએ કે એ કણ છે કોઈ પાર્ટિકલ પી, કે જે કણની ઝડપની વાત કરીએ તો આ જે કણ છે તે કણની કોણીય ઝડપ જે છે એ આપણને મળશે. ધારો કે કોણીય ઝડપ છે આ કણની ઓમેગા જેટલી. તો હવે શું થશે તો એની વાત કરીએ. તો હવે આ જે કણ છે, ઓકે, યા ફિર તમે અહીંયા બી વિચારી શકો. ચાલો કે શરૂઆતમાં અહીંયા કોઈ જગ્યા પર કણ છે, તો ઓ થી એ જેટલું ડિસ્ટન્સ લઈને, એટલે કે આ જે છે એ જેટલી ત્રિજ્યા લઈને તમે આ જે કણ છે તે કણને સંદર્ભ કણ આપણે કહીએ. તો એ કણ દ્વારા જે વર્તુળ માર્ગ બને છે તે વર્તુળ માર્ગને આપણે શું કહીશું દીકરાઓ? સંદર્ભ વર્તુળ. આ જે વર્તુળ આપણને મળે છે તે વર્તુળને આપણે કહીશું સંદર્ભ વર્તુળ. ઓકે, ચલો તો આપણે એક વાત કરીએ. ચલો આગળ, કે જ્યારે સંદર્ભ રેખા જે છે, ઓકે, કણ જે છે એ કોઈ ટી સમયે અહીંયા કંઈ પહોંચે છે. ઓકે, આ તો જે છે એ એની ત્રિજ્યા જ છે. ટી જેટલા સમયે કણ કોઈ અહીંયા છે, કે જે કણે આ એક્સ અક્ષ અને આ જે વાય એક્સ છે એની વાત કરીએ તો લખીએ ચલો કે ભાઈ ટી સમયે કણે એક્સ અક્ષ સાથે આંતરેલો જે ખૂણો છે એ ખૂણો કેટલો થશે એના વિશેની વાત કરીએ. તો સર ખૂણો જે છે એ થીટાની આપણે અહીંયા વાત કરવાની છે. તો ક્યાંથી લાવશો? તો સર આપણી પાસે આ જે પી બિંદુ છે તે બિંદુ પાસેનો સમય છે ટી, અને કણ જે છે તે પોતે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે. તો કોણીય ઝડપ જે છે એનું આપણી પાસે સૂત્ર હતું દીકરાઓ, કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો જેના આધારે આપણને અહીંયાથી કોણીય સ્થાનાંતર જે છે એની વેલ્યુ મળશે. તો કોણીય સ્થાનાંતર થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી થશે. ઓકે, તો આવા કોઈ માર્ગે તે પોતે ગતિ કરીને જાય છે. હવે ધારી લઈએ આપણે કે આ જે કણ છે તેની જો પ્રારંભિક કળા જે છે એ ફાઈ હોય તો જે રચાતો કુલ જે એંગલ છે, જે આપણને મળતો કુલ ખૂણો છે થીટા, તે આપણને કેટલો મળશે? ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો કંઈ. ઓકે, તો અહીંયાથી આપણે એક વસ્તુ જે છે એ કહી શકીએ કે જો હવે તમે આ જે પી બિંદુ છે એ પી બિંદુના અહીંયાથી આપણે વાત કરીએ તો સર એ તો આપણો સ્થાન સદિશ થઈ ગયો આર. હવે આ જે આપણો આર સ્થાન સદિશ છે તે આર સ્થાન સદિશના બે જે છે એ પ્રક્ષેપો આપણને મળશે. ઓકે, એક પ્રક્ષેપ મળશે અહીંયા
અને બીજો પ્રક્ષેપ જે છે ઢીચક્યાવ એ મળશે અહીંયા ક્યાંય. તો આ જે બિંદુઓ છે તે બિંદુઓને નામ આપી દઈએ. યસ, તો સર આ બિંદુઓને તો નામ આપણે આપવા જ પડશે. ઓકે, તો આ જે બિંદુઓ છે દીકરાઓ તે બિંદુઓને નામ આપી દઈએ. ચલો, કે શું નામ આપીશું? અહીંયા પી છે, તો એક કામ કરીએ, આને નામ આપી દઈએ એમ અને એન. તો આ બિંદુને એમ નામ આપીએ, આ બિંદુને એન નામ આપીએ. તો શું થશે અહીંયા એની વાત કરીએ તો એન જે છે એ પી કણનો વાયએક્સ પરનો પ્રક્ષેપ કહેવાય. તો ટી સમયે સાન સદિશ આપણી પાસે જે ઓપી છે તેનો પ્રક્ષેપ આપણને જે ઓ એન વેલ્યુ આપે છે. ઓકે, આ જે પ્રક્ષેપ છે આપણો, તે પ્રક્ષેપ આપણને જે તે ટી સમયે આ જે કણ છે તેનું વાય દિશામાં કરેલું સ્થાનાંતર આપશે આપણને. યસ સર, સેમ એ જ રીતે દીકરાઓ ઓ બિંદુથી એમ બિંદુ સુધીનું જે ડિસ્ટન્સ છે એ આપણને ટી સમયે આ જે કણ છે તે કણે કરેલું કુલ જે સ્થાનાંતર છે એ એક્સ અક્ષની દિશામાંનું આપણને આપશે. હા સર, આપે છે. ઓકે, હવે અહીંયા જે છે એ આપણો એક્સ અક્ષ સાથેનો ખૂણો જે બને છે એ બને છે ઓમેગા ટી પ્લસ થીટા યા ફિર ઓમેગા ટી પ્લસ ફાઈ. સોરી, થીટા નહીં, એને કહીએ ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો. તો હવે ઓકે, તો જો અહીંયાથી આપણને એક વસ્તુ ક્લિયર દેખાય છે કે આપણી પાસે એક તમે જોઈ શકો છો એક કાટકોણ ત્રિકોણ જે છે એ રચાય છે. ઓ થી પી અહીંયા જે છે એ આપણી પાસે બિંદુ છે એમ અને આ જે ડિસ્ટન્સ છે એ આપણી પાસે છે એક્સ ઓફ ટી અને અહીંયા જે છે એ આપણી પાસે એંગલ છે થીટા કે જે થીટાની વેલ્યુ ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો આપણે એક્સ ઓફ ટીની વેલ્યુ જોઈએ છે. હવે આ તો આપણો સ્થાન સદિશ છે આર, કે જે સ્થાન સદિશનું મૂલ્ય આપણે કીધેલું હતું કે એમ્પ્લિટ્યુડ એટલે કે તરંગ લંબાઈ કંપ વિસ્તાર જેટલું છે. તો આ બેઝને આધારે આ જે આકૃતિ છે તે આકૃતિ પરથી આપણે શું દર્શાવી શકીએ? તો આકૃતિ પરથી આપણે ઇઝીલી જે છે એ લખી શકીએ છીએ કે સર સાઇન થીટા બરાબર અથવા તો કોસ થીટા. ઓકે, સાઇન થીટાની વેલ્યુ જે છે એ બી આપણે મૂકી શકીએ. ઓકે, જો અહીંયા આકૃતિની ભૂમિતિ પરથી આપણને બે વસ્તુ મળે છે. શું? તો કે આ જે ડિસ્ટન્સ છે એ એક્સ ઓફ ટી છે અને આ જે ડિસ્ટન્સ છે એ વાય ઓફ ટી છે. જો હું સાઇન થીટા સૂત્ર મૂકું તો સાઇન થીટા એટલે કે સર સામેની બાજુ પી એમના છેદમાં કર્ણ થાય ઓપી. તો સામેની બાજુ જે છે એ તો વાય ઓફ ટી જેટલું ડિસ્ટન્સ છે અને ઓપીની વેલ્યુ તો એ જેટલી છે. તો વાય ઓફ ટીની વેલ્યુ તમને મળી એ સાઇન થીટાની જગ્યા પર વેલ્યુ મૂકીએ ઓમેગા ટી પ્લસ ફાઈ. ખ્યાલ આવ્યો દીકરાઓ? તો અહીંયાથી તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે સર આ જે સમીકરણ છે આ સમીકરણ તો કોઈ કણ વાય દિશામાં અથવા તો વાય અક્ષ પર, એવું લખો એ સારું લાગશે, વાય અક્ષ પર સરળ આવર્ત ગતિ કરતા કણના અથવા તો કણનું સ્થાનાંતર સૂચવે છે. કેમ કે સર આપણે સરળ આવર્ત ગતિની અંદર આવું જ સૂત્ર જે છે એ દીકરાઓ આપણે પ્રૂફ કરેલું હતું. આવું જ સૂત્ર જે છે એ આપણે લાવેલા હતા. બીજો કોન્સેપ્ટ અહીંયા આપણે એ બી લખી શકીએ છીએ અહીંયા કે સર કોસ થીટા લઈએ તો કે સર દીકરાઓ અહીંયા પાસેની બાજુના છેદમાં કર્ણ ડાયરેક્ટલી વેલ્યુ મેં અહીંયા લીધેલી છે. હવે તો એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ તો આવી ગયું આપણી પાસે એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે જ્યારે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી ત્યારે સ્ટાર્ટિંગના વિડીયોઝમાં જ તમને દીકરાઓ મેં કહી દીધેલું હતું કે આપણી પાસે જે વેલ્યુઝ આવે છે
એટલે કે સરળ આવર્ત ગતિ. તે સરળ આવર્ત ગતિ જે છે એ તમે બે રીતે લખી શકો છો. સાઇન વિધેયના સ્વરૂપમાં પણ લખી શકો છો અને કોસ વિધેયના સ્વરૂપની અંદર પણ તમે લખી શકો છો. તો અહીંયાથી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે સર આ જે સમીકરણ છે એ તો એક અક્ષ પર સરળ આવર્ત ગતિ દર્શાવે. તો આના આધારે આપણને સર એક વસ્તુ ખબર પડી ગઈ કે સરળ આવર્ત ગતિ છે એ નિયમિત વર્તુળમય ગતિની જે વ્યાસ પરનો પ્રક્ષેપ છે એની ગતિ છે. ઓકે, શું ખબર પડી અહીંયાથી? તો અહીંયાથી આપણને એક વસ્તુ ખબર પડી કે સર નિયમિત વર્તુળમય ગતિ એ વ્યાસ પર સરળ આવર્ત ગતિ કરતો કોઈ કણ જે છે તેના અથવા તો એનું જે સંદર્ભ વર્તુળ છે, ચલો સંદર્ભ વર્તુળ લઈ લો, તો સંદર્ભ વર્તુળનો સરળ આવર્ત ગતિ અને એ પણ ક્યાં? એના વ્યાસ પર. એટલે ક્યાં? યા તો આ જગ્યા પર અથવા તો અહીંયા. કેમ કે પ્રક્ષેપ જે છે તમને બંને દિશામાં મળે છે, તો તમે એક્સ અક્ષ પરની સરળ આવર્ત ગતિ પણ દર્શાવી શકો છો અને વાય અક્ષ પરની જે સરળ આવર્ત ગતિ છે એ પણ તમે દર્શાવી શકો છો. અહીંયા જો હજુ આ જે વસ્તુ રાઈટ છે કે રોંગ છે એ જોવું હોય આપણે, તો હજુ એકાદું જે છે એ આપણે સમીકરણ પ્રૂફ કરીએ કંઈ કે જેના આધારે આપણને કોઈકને કોઈક વેલ્યુઝ જે છે એ મળશે. ઓકે, ચાલો તો જોઈએ આપણે એક સમીકરણ જે છે એ હજુ એક પ્રૂફ કરીએ, વેગનું સમીકરણ પ્રૂફ કરીએ. ચાલો અને જોઈએ કે આન્સર આપણો રાઈટ આવે છે કે નહીં. કોઈ એક જ ચરણને રિલેટેડ ગતિ જે છે હું દર્શાવું છું, આખું એકમ વર્તુળ જે છે એ દીકરાઓ દર્શાવતો નથી. ઓકે, અરે યાર કેમ? ઓકે, તો આવી એક વર્તુળમય ગતિ છે આપણી પાસે. હવે એક વસ્તુ હમણાં આપણે એ જોઈ ગયા કે એ જેટલી ત્રિજ્યા, આ વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી લઈએ? તો કે આ વર્તુળ જે છે ને એની ત્રિજ્યાને કહી દઈએ એ જેટલી. અહીંયા કોઈ આપણી પાસે કણ છે કે જે કણની ત્રિજ્યા એ જેટલી છે અને આ જે કણ છે તેણે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો છે. ચાલો ઓકે, ચાલો તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરતો કોઈ કણ છે કે જે સંદર્ભ કણને આપણે પી કહીએલો, તો એની જે ગતિ છે એ ગતિ એના વેગનું મૂલ્ય આપણને શું મળશે? તો આગળ જે છે એ ચેપ્ટર નંબર 5ની અંદર જે છે એ તમે ભણેલા હતા કે નિયમિત વર્તુળ ગતિ માટે વી આર અને ઓમેગા વચ્ચેનું સૂત્ર આપણી પાસે હતું વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ આર. ઓકે, ચલો હવે અહીંયા જે છે એ આપણી પાસે બટ સર હિયર આર ઇઝ ઇક્વલ ટુ એ, તો એ તો એમ્પ્લિટ્યૂડ છે, તો વી બરાબર શું થશે? ઓમેગા ઇન્ટુ એ. તો આ જે કણ છે, ધારો કે આ ડાયરેક્શનની અંદર કણ જે છે એની ગતિ થાય છે, તો જે તે બિંદુ પર વર્તુળમય ગતિ માટે જો આપણે વેગ લાવવો હોય તો તે બિંદુ પાસેનો જે સ્પર્શક છે તે આપણને વેગનું મૂલ્ય આપશે. તો આ આવી ગયો અહીંયા આપણી પાસે વેગ, કે જે વેગના વેલ્યુની આપણે વાત કરીએ તો એ છે ઓમેગા ઇન્ટુ એ જેટલી. તો સર આ તો હવે આપણી પાસે વેગ સદિશ થઈ ગયો. યસ દીકરાઓ, તો સર આ વેગ સદિશ જે છે આપણી પાસે, તે વેગ સદિશનો પણ આપણે પ્રક્ષેપ લાવી શકીએ. યસ બેટાઓ, ચાલો તો જોઈએ આ જે વેગ સદિશ છે એનો પ્રક્ષેપ લાવીએ. એક મિનિટ, અરે ઇરેઝર, ચલો તો આ જે છે, એક જ મિનિટ, એ આપણી પાસે
આર હતો જેની વેલ્યુ એ જેટલી હતી અને અહીંયા જે છે એ કોઈ ખૂણો બનેલો કે જે ખૂણાને આપણે થીટા વડે દર્શાવી દઈએ છીએ. ઓકે, તો હવે વેગ સદિશ વી જે છે સર એના પ્રક્ષેપો પડશે. યસ બેટાઓ, તો એક પ્રક્ષેપ જે છે એનો વાયએક્સ પર અહીંયા કંઈ પડશે, તો બીજો જે પ્રક્ષેપ છે એનો આપણને ક્યાં મળશે, અહીંયા કોઈ આપણને વેલ્યુ મળશે, બીજો પ્રક્ષેપ એક્સ અક્ષ પરનો. તો આટલી જે વેલ્યુ આપણને મળે છે, લાઈક તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે એ વેગનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ છે. કયો પ્રક્ષેપ છે? એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ. ઓકે, તો ચલો અહીંયા જોઈએ કે આ જે છે એ આપણી પાસે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ થઈ ગયો અને આ જે છે એ આપણને વેગનો વાય એક્સ પરનો પ્રક્ષેપ મળશે. એટલે આને આપણે કહી દઈએ વી ઓફ ટી અને આ એક્સ પરનો પ્રક્ષેપ છે તો વી એક્સ ઓફ ટી. તો હવે જે છે એ અહીંયા એક વસ્તુ મને ડાયરેક્ટલી મળશે, એ શું? ચલો, અહીંયા પણ જે છે એ આપણી પાસે એક ટ્રાયેંગલ જનરેટ થાય છે. તમે જોઈ શકો છો. જો હું તમને ફરી પાછું અહીંયા થોડું ઝૂમ કરીને ડ્રો કરીને બતાવું. ચલો, આ જે છે એ આપણી પાસે આર ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ એ છે, જે આપણો સદિશ હતો. આ દિશાની અંદર જે છે એ આપણી પાસે વેગ સદિશ હતો કે જે સદિશનું મૂલ્ય વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એ જેટલું હતું. ઓકે, અને આ જે સદિશ છે વેગ સદિશ, ઓકે, એને થોડો હજુ ક્રોસ લઈ જઈએ. આ જે વેગ સદિશ છે એનો ડાયરેક્ટલી આપણને અહીંયા જે છે એ નીચેની દિશામાં પ્રક્ષેપ મળતો હતો, જેના કારણે આવો એક ટ્રાયેંગલ આપણી પાસે જનરેટ થાય છે મોટો, જે તમે જોઈ શકો છો. અહીંયા જે છે તે આપણી પાસે વેલ્યુ જે છે આ છે આપણી એક્સ અક્ષ. અહીંયા ખૂણો બને છે થીટાનો, જે થીટા ખૂણો આપણે ઉપર ચર્ચા કરી ગયા કેટલો છે, ઓમેગા ટી પ્લસ 5 જેટલો. તો આ જે બંને છે સ્થાનાંતર સદિશ અને વેગ સદિશ, એના બંને વચ્ચે તો હંમેશા 90 ડિગ્રીનો એંગલ બનશે. જો આ એંગલ જે છે એ થીટા બને તો આ એંગલ આપણો કેટલો બનશે, 90 માઇનસ થીટા. કેમ કે આ બંને જે છે એ પણ અક્ષો છે એટલે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય. બંને પરસ્પર એકબીજાને લંબ છે, પ્રક્ષેપ છે એક્સ અક્ષ પરનો. એટલે તો અહીંયાનો જે એંગલ છે એ એંગલ મને મળશે થીટા. ઓકે બચ્ચાઓ, ખ્યાલ આવે છે? ઉપરની સાઈડનો જે એંગલ છે તે એંગલ મને થીટા મળે છે. લાઈક ચલો, આ જે બિંદુ છે એ બિંદુને અહીંયા નામ આપી દઈએ એસ. તમે કોઈ બી નામ આપી શકો છો. ઓકે, અહીંયા કોઈ નામ આપી દઈએ પી અને અહીંયા જે છે એ તો આપણી પાસે ઉગમ બિંદુ ઓ જ છે. તો આપણી પાસે ત્રિકોણ આવે છે. ઓકે, અને એના રિગાર્ડિંગ આપણે વેલ્યુ લાવવાની છે. તો સર હવે યસ, તો હવે વેગ સદિશની વાત કરીએ. તો વેગ સદિશનો પ્રક્ષેપ આટલો કંઈ થાય, કેમ કે વેગ સદિશ આખો તો નથી જ ને, એટલે ઉપરના ભાગનો જે આ પ્રક્ષેપ છે આટલો પ્રક્ષેપ વાયનો છે, નહીં કે નીચેનો. આ નીચેનો પ્રક્ષેપ વાયનો નહીં આવે. ઓકે બચ્ચાઓ, ફક્ત ને ફક્ત જે ઉપરનો પ્રક્ષેપ છે એ જ આપણી પાસે વાયનો પ્રક્ષેપ આવશે. અરે તો આ જે છે એ આપણો વેલોસિટીનો પ્રક્ષેપ છે. ઓકે સર, તો એ જ પ્રક્ષેપ ફરી પાછો જે છે એ તમને અહીંયા બી મળે, તમે ડ્રો કરી શકો છો. આ પ્રક્ષેપ આપણને વેલોસિટીનો વાય ડાયરેક્શનનો પ્રક્ષેપ મળ્યો ટી સમયે. તો અહીંયા કંઈ નામ આપી દઈએ, ચલો બિંદુ ક્યુ. તો આપણી પાસે ટ્રાયેંગલ આવ્યો, એની અંદર આ થઈ ગયો 90 ડિગ્રીનો એંગલ. અહીંયા જે છે એ ઉપર આપણી પાસે એંગલ બન્યો, આ જે એંગલ છે એ આપણો થીટા. તો સર અહીંયાથી આપણે કઈ વેલ્યુ જે છે એ લાવી શકીએ છીએ? તો ઓકે, ચલો તો આપણે અહીંયાથી એક કામ કરીએ. આપણી પાસે આ જે છે એ પ્રક્ષેપ વાય ડાયરેક્શનનો હતો, તો આ તો થીટાની પાસેની બાજુ થઈ. તો આકૃતિની ભૂમિતિ પરથી તમે શું લખી શકો, કોસ થીટા બરાબર એસ ક્યુ,
ના છેદમાં એસપી, જ્યાં વીની જે વેલ્યુ છે એ જ તમારી એસપી છે દીકરાઓ. ચલો તો સર અહીંયાથી હવે જે વેલ્યુ પુટ કરીએ, જોઈએ આપણો આન્સર શું બને છે. તો કોસ ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ એસપીને ઉપર જવા દો ઇઝ ઇક્વલ ટુ એસ ક્યુ. તો એસ ક્યુ બરાબર છે વીવાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એસપીની વેલ્યુ છે ઓમેગા ઇન્ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. યસ સર, આ વસ્તુ આપણે આગળના સેશનની અંદર ભણેલા કે જેને આપણે વેલોસિટી કીધેલું. ઓકે, તો આ જે છે એ આપણા માટે વેલોસિટીની વાત થઈ ગઈ. હવે આપણને અહીંયા પરથી પ્રૂફ મળી જાય છે કે ભાઈ હા, સ્થાનાંતરના સૂત્રો સેમ આવ્યું, જે આપણે સરળ આવર્ત ગતિમાં આવતું હતું એવું જ. પછી અહીંયાથી જે છે એ આપણને વેગનું સૂત્ર પણ એ જ મળ્યું, જે આપણને સરળ આવર્ત ગતિમાં મળતું હતું તે. તો આના આધારેથી હવે આપણે કહી શકીએ કે નિયમિત વર્તુળમય પ્રકારની ગતિ જે છે તે પોતે સરળ આવર્ત પ્રકારની ગતિ છે. એટલે કે આપણે નિયમિત વર્તુળમય ગતિ જે છે એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે પણ લખી શકીએ છીએ. ઓકે, તો આઈ હોપ તમને આ કોન્સેપ્ટ જે છે એ દીકરાઓ ક્લિયર થઈ ગયેલો હશે. સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચાવો. બાય બાય, ટેક કેર.